ગુજરાતના આરોગ્ય વિભાગ પર કોંગ્રેસે એક ગંભીર આરોપ લગાડ્યો છે. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે 700 લોકોના મોત નીપજ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાડ્યો છે. એક થેરાપીની મંજૂરી વગર 2200 લોકો પર રિસર્ચ કરવાના કારણે 700 લોકોના જીવ ગુમાવ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાડ્યો છે. કેગનો રિપોર્ટ રજૂ કરી કોંગ્રેસે આ આરોપ લગાડ્યો છે. નોટાએ પણ આ મામલે ગુજરાતના આરોગ્ય વિભાગને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાડ્યો છે. ત્યારે જોઈએ કોંગ્રેસે શું કહ્યું. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી આઈટીડીઆરસી હોસ્પિટલમાં કેટલાય વખતથી જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તેમાં એક ખૂબ ગંભીર ઘટના આપણી સમક્ષ આવી છે. કિડની હોસ્પિટલમાં આઈકેડીઆરસીમાં સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અખતરા કરવામાં આવ્યા. અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના થઈ જે લોકોએ જીવ ગુમાવ્યા તેના માટે આખો દેશ ગમગીન થયો હતો. તેના કરતા 3 ગણું વધારે દુઃખ થાય એવી ઘટના. 2352 પેશન્ટમાંથી 741 લોકોએ જીવ ગુમાવ્યા. 18 વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને 2017માં કેન્દ્રની નેશનલ એપેક્સ કમિટી ફોર સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કહે કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો, વગર મંજૂરીએ આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરો છો, તમે તાત્કાલિક બંધ કરી દો. ગુજરાત રાજ્યની એક હોસ્પિટલ 2352 પેશન્ટો 2352 નાગરિકો વગર મંજૂરી આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કરે અને 741 લોકો પોતાના જીવ ગુમાવી દે. 569 લોકો એવા કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને 110 જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઊભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકે. આ આખો ડેટા એ કેગના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના 99 થી 2017 સુધી બની વગર મંજૂરીએ આટલા બધા લોકો ઉપર આ પ્રકારના અખતરા કરવામાં આવ્યા, આટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સરકાર બેરી મૂંગી, આ સરકારનું જેને કહી શકાય કે આરોગ્ય ખાતું ઊંઘી રહ્યું હોય, સૂઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે. નોટા એટલે કે નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી એના ડિરેક્ટરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેલ કરવો પડે. જે પ્રકારે ફરિયાદો ઊભી થઈ, મેલ કરવામાં આવ્યો કે 15 દિવસમાં જે 2 વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી હતી અને ખોટાના નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ટ્રાયલ સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટ ઉપર કરી દીધા, 741 જીવ ગુમાવ્યા. તે દિશામાં 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવો. એક્શન ટેકન રિપોર્ટ એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના જે પણ ટ્રાયલો થયા છે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, મને એવું લાગે છે કે આ એક ગુનાહિત બેદરકારી છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગે સફાળા જાગવું પડશે. આ દિશામાં જે પણ લોકો સંડોવાયેલા છે તેની ઉપર કડક પગલાં લેવાય. જેલ ભેગા થાય. 741 લોકોની હત્યા કહી શકાય મંજૂરી વગર કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે 741 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે હકીકત આ કેગના રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના કેન્દ્ર સરકારના નોટાના ડિરેક્ટર એનો આદેશ કરે છે.